નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું 180 ડિગ્રી મેથ્સ યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને વિજ્ઞાન ધોરણ 6 ઓગસ્ટ મહિનાની એકમ કસોટીના પ્રશ્નોની ચર્ચા કરવાનો છું. યાદ રાખજો, હું તમને અહીં એક પણ પ્રશ્નનો જવાબ કહેવાનો નથી. માત્ર પ્રશ્નો કઈ રીતે લખવા, પ્રશ્ન લખતી વખતે કઈ કાળજી રાખવી, એ બાબતોની ચર્ચા આજે આપણે કરવાના છીએ. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 જોઈએ. એક કાચના પ્યાલામાં પાણી લઈ નીચે જણાવેલ પદાર્થોને તેમાં નાખી પાણીને બરાબર હલાવો. ત્યારબાદ કાચના પ્યાલાનું બરાબર અવલોકન કરી એ અવલોકનના આધારે પદાર્થોનું પાણીમાં દ્રાવ્ય પદાર્થ કે પાણીમાં અદ્રાવ્ય પદાર્થમાં વર્ગીકરણ કરો. અહીં 3 વસ્તુઓ આપેલી છે: ખાંડ, રાઈના દાણા અને કોપરેલના 2-3 ટીપા. તે દ્રાવ્ય છે કે અદ્રાવ્ય એ નક્કી કરવા માટે આપ ઘરે પણ પ્રયોગ કરી શકો છો. 1 ગ્લાસ પાણી લઈ એની અંદર અડધી ચમચી ખાંડ નાખી ત્યારબાદ ચેક કરો હલાવીને કે એમાં ઓગળી જાય છે કે નહીં. જો એ ઓગળી જાય તો એ પાણીમાં દ્રાવ્ય છે. એ જ રીતે રાઈના દાણા માટે પણ કરી શકાય. જો પદાર્થ પાણીમાં મિશ્ર કરતાં પાણીમાં ઓગળી જાય તો તે દ્રાવ્ય કહેવાય અને ન ઓગળે તો તે અદ્રાવ્ય કહેવાય. તો અહીં તમારે નક્કી કરવાનું છે કે ખાંડ, રાઈના દાણા, કોપરેલના 2-3 ટીપા પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય. જો તે દ્રાવ્ય હોય તો એની સામે જવાબમાં દ્રાવ્ય, અદ્રાવ્ય હોય તો અદ્રાવ્ય, એ રીતે લખવું. પ્રશ્ન નંબર 1 જોઈએ. નીચે એક ચિત્ર આપેલ છે. બીકરમાં કેટલીક વસ્તુઓ ભરેલી છે. જો આવા પાણી ભરેલા બીકરમાં નીચે મુજબની વસ્તુઓ નાખવામાં આવે તો તે કઈ પરિસ્થિતિમાં રહેશે તે જણાવો. પહેલાં આપ ચિત્રનું અવલોકન કરશો તો આપને જણાશે કે કેટલીક વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ છે અને કેટલીક વસ્તુઓ પાણી પર તરે છે. તો તમારે આપેલ 2 વસ્તુઓમાંથી એ નક્કી કરવાનું છે કે રેતીમાંનો કાંકરો જો આ બીકરના પાણીમાં નાખો તો શું થાય. એ જ રીતે સૂર્યમુખીનું તેલનું ટીપું જો આ બીકરની અંદર નાખો તો શું થાય, એ તમારે જાતે નક્કી કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નીચે આપેલ આકૃતિ અને એક ગુણધર્મના આધારે તે તાંતણામાંથી કાપડ બનાવવાની કઈ રીત છે તે ઓળખો. કાપડ બનાવવા માટે, તાંતણામાંથી કાપડ બનાવવા માટે આપણે 2 રીતોનો પાઠમાં અભ્યાસ કરેલ છે. રેસાથી કાપડ સુધી જે પાઠની અંદર આપણે કાપડ બનાવવા માટેની રીતો સમજેલ છે. તો અહીં પહેલાં ચિત્રમાં આપ જે રીતે કોઈ ક્રાફ્ટ વર્ક કરતા હોય એ રીતે એક આડી લાઈન અને એક ઊભી લાઈન, આ રીતે તાંતણાઓને એકબીજામાંથી પસાર કરવામાં આવ્યા છે. તો તે કઈ પદ્ધતિ છે. અને બીજું ચિત્ર જોશો તો સ્વેટર બનાવતી વખતે ઘણીવાર આપે જોયેલ હોય કે આ રીતનો ઉપયોગ થતો હોય છે. તો એ રીતનું નામ તમારે આપવાનું છે. પ્રશ્ન નંબર 2 મને ઓળખો. અહીં કેટલાક ગુણધર્મો આપેલા છે અને એ ગુણધર્મોને આધારે આપણે જે તે પદાર્થ કે વસ્તુ કે પ્રક્રિયાનું નામ નક્કી કરવાનું છે. પહેલું, હું ખાદ્ય સામગ્રીમાં આવેલું એવું પોષક તત્વ છું કે જેની ઓળખ કરવા માટે માત્ર એક કાગળ સિવાય અન્ય કોઈ રસાયણની જરૂર પડતી નથી. આપણે પ્રકરણની અંદર કેટલાક ખાદ્ય સામગ્રી પોષક તત્વો જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, આ બધાનો અભ્યાસ કરેલો છે. એમાંથી કયા પોષક તત્વની ઓળખ કરવા માટે કાગળની જરૂર પડે છે એ તમે અહીંયા લખો. બીજું, ખાદ્ય સામગ્રી સાથે પાણી, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનો ઉપયોગ કરીને તે સામગ્રીમાં મારી હાજરી જાણી શકાય છે. અહીં પણ એ જ વસ્તુ છે. કેટલાક પોષક તત્વો પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, કાર્બોદિત, એમાંથી આપણે કયા પદાર્થની, કયા પોષક તત્વની હાજરી આ પ્રક્રિયા વડે નક્કી કરી શકીએ એ તમારે લખવાનું છે. ત્રીજું, મને રેસાઓને વળ ચડાવી બનાવવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે કાપડ બનાવવાની પ્રક્રિયા જોઈએ છીએ
ત્યારે એવી કઈ વસ્તુ છે કે જે રેસાઓને વડ ચડાવીને બનાવવામાં આવે છે, અથવા તો રેસાઓને વડ ચડાવીએ તો શું બને, એ તમારે અહીં જવાબમાં લખવાનું છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચે આપેલ ખાદ્ય સામગ્રી વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તે કેવી રીતે નક્કી કરશો? આદુ, પાલકની ભાજી, રીંગણા, ગાજર, બટાટા. આ 5 વસ્તુઓ, 5 શાકભાજી આપણને આપેલ છે. આપણે સમજેલું છે પ્રકરણની અંદર કે વનસ્પતિના દરેક ભાગનો આપણે કેટલીક વનસ્પતિમાં જે અલગ અલગ વનસ્પતિના ભાગોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ. કેટલીક વનસ્પતિના પ્રકાંડનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, તો કેટલીક વનસ્પતિના પર્ણનો, કેટલાકના ફળનો પ્રકાંડ તરીકે, કેટલાકના ફળનો તો કેટલાકના મૂળનો આપણે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરતા હોઈએ. તો અહીં તમારે એ નક્કી કરવાનું છે કે આદુના કયા ભાગનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરો છો, મૂળ, પ્રકાંડ, પર્ણ કે ફળ. એ જ રીતે પાલકની ભાજી, રીંગણા, ગાજર, બટાટા, આ પાંચેયમાં તમારે નક્કી કરવાનું છે કે તમે વનસ્પતિના કયા ભાગ, મૂળ, પ્રકાંડ, પર્ણ કે ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરો છો, એ અહીં તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, બૂઝો દરરોજ ખોરાકમાં બટાટાનું શાક અને રોટલી જ આરોગે છે. આમ કરવાથી તેને પડનાર સંભવિત મુશ્કેલીઓ અંગે તમે શું સમજ આપશો? જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓને બટાટાનું શાક અને રોટલી ખૂબ ભાવતા હોય, પરંતુ જો રોજ એકને એક વસ્તુ ખાવામાં આવે તો આપણા શરીરમાં શું તકલીફ પડે તે તમારે લખવાનું છે. જે રીતે આપણે જમીનમાં પણ એકને એક પાક દર વર્ષે ઉગાડતા નથી, તો એ રીતે આપણા શરીરને પણ એકને એક વસ્તુ આપીએ તો શું થાય, શું નુકસાની થાય શરીરમાં, એ તમારે અહીં લખવાનું છે. ખાદ્ય સામગ્રીમાંથી બીજો પ્રશ્ન જોઈએ. ખાદ્ય સામગ્રીમાંથી પોષક તત્વો નષ્ટ ન થઈ જાય તે માટે તમે કઈ કાળજી રાખશો? ઘરે ખાદ્ય સામગ્રી કોઈ લાવેલા હોય બહારથી, કે પછી ફળ, શાકભાજી વગેરે રાંધતી વખતે કે અન્ય કોઈ પણ સમયે એમાંથી પોષક તત્વો નષ્ટ ન થઈ જાય તો એના માટે આપણે શું કાળજી રાખવી જોઈએ, કઈ પ્રક્રિયા કરવી જોઈએ અથવા તો કઈ પ્રક્રિયા ન કરવી જોઈએ જેથી કરીને પોષક તત્વો નષ્ટ ન થાય. ત્રીજો પ્રશ્ન, તમારું શરીર મેદસ્વી ન બને તે માટે તમારા ખોરાકમાં કઈ કાળજી રાખશો? શરીર મેદસ્વી એટલે આ પ્રકારે એકદમ પેટ ફૂલાઈ જાય, જાડા જાડા ચરબીવાળા થઈ જાય, તો એના માટે આપણે શું કરવું જોઈએ? ખોરાકમાં કેવો ખોરાક લેવો જોઈએ જેથી કરીને આપણે મેદસ્વી ન બનીએ? તો એ વસ્તુ તમારે અહીં લખવાની છે કે કેવો ખોરાક લેવો જોઈએ અથવા તો કેવો ખોરાક ન લેવો જોઈએ જેથી તમે મેદસ્વી ન બનો. પ્રશ્ન નંબર 5A, વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું, અપૂરતો અને અયોગ્ય ખોરાક લેવાથી વ્યક્તિ રોગનો ભોગ બની શકે છે. આપણે બધાને ખોરાકની જરૂર છે. જો પૂરતો ખોરાક ન મળે અથવા તો અયોગ્ય ખોરાક લેવાઈ જાય તો તમને શું નુકસાની થાય એ તમારે અહીં લખવાનું છે. ઘણીવાર આપણે બહુ ભૂખ લાગી હોય, પૂરતો ખોરાક ન મળ્યો હોય ત્યારે આપણે શું અનુભવ્યું છે એ યાદ કરો. અથવા તો લાંબો સમય સુધી જો ખોરાક ન મળે તો શું થાય એ વિચારી અને અયોગ્ય ખોરાક લેવાઈ જાય તો શું થાય એ બધો વિચાર કરીને તમારે અહીં જવાબ લખવાનો છે. બીજું, નાના બાળકોને યોગ્ય પ્રમાણમાં વિટામિનયુક્ત ખોરાક આપવો જોઈએ. એનું કારણ શા માટે આપણે એને વિટામિનયુક્ત ખોરાક આપવો જોઈએ? આપણે સમતોલ આહારમાં ભણી ગયા છીએ કે આપણા શરીરમાં પોષક તત્વો જેવા કે કાર્બોદિત, વિટામિન, પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષાર, આ બધાનો યુઝ હોય, આ બધા પોષક તત્વોની આપણા શરીરને જરૂર હોય. તો આપણે નાના બાળકોને પૂરતા પ્રમાણમાં વિટામિન મળી રહે એવો ખોરાક શા માટે આપવો જોઈએ, એનાથી શું ફાયદો થાય, અને જો વિટામિનયુક્ત ખોરાક ન આપીએ તો શું નુકસાની થાય, એ આપણે અહીં લખવાનું છે. પ્રશ્ન નંબર 5B, વ્યક્તિની
કુંઠિત વૃદ્ધિ, ફૂલેલો ચહેરો, વાળનો ફીકો રંગ તથા ત્વચાના રોગો માટે મુખ્યત્વે શું જવાબદાર છે? અહીં તમારે માત્ર એક પોષક તત્વનું નામ લખવાનું છે કે આપણા શરીરમાં કયું પોષક તત્વ ન હોય તો આપણને આ જણાવેલા લક્ષણો કુંઠિત વૃદ્ધિ, ફૂલેલો ચહેરો, વાળનો ફીકો રંગ તથા ત્વચાના રોગો કયા પોષક તત્વની ઉણપથી થાય એ પોષક તત્વોનું નામ લખવાનું છે. આશા છે કે હવે આપ પેપર વ્યવસ્થિત સમજીને સરસ રીતે લખી શકશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી બન્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ પણ સમજીને પેપર લખી શકે. જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા